ભગવાન કુરુક્ષેત્ર ગયા અને કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણ આવ્યું અને એ સૂર્યગ્રહણમાં બધાને દાન કરવા લાગ્યા, નામ જપ કરવા લાગ્યા. ગ્રહણના સમયમાં નામ જપ કરો તો એનો મહિમા બહુ મોટો છે. ગ્રહણના સમયમાં 1 માળા કરો ને તો 10 માળાનું ફળ પ્રાપ્ત થાય. ગ્રહણના સમયમાં 1 ગણું દાન કરો તો 10 ગણું ફળ પ્રાપ્ત થાય. ગ્રહણના સમયમાં નેગેટિવિટી બહુ ફેલાતી હોય અને એ સમયે તમે નામ જપ કરો એટલે તમને પોઝિટિવિટી આવે અને એના દ્વારા ગ્રહણના સમયમાં ફેલાયેલી નેગેટિવિટીની અસર તમને ઓછી થાય. પહેલા સમયમાં ગ્રહણને બહુ પાડતા, આપણે જલ બદલાવતા, રાંધેલું અન્ન હોય ફેંકી દેતા, દર્ભ મૂકી દેતા, ચારે બાજુ દાબડો મૂકી દઈએ. આ બધું ગ્રહણના સમયમાં થવું જોઈએ. હવે તો હોયું જાય પછી ખબર પડે ગ્રહણ ગયું તો કે હા ગયું. ગ્રહણનું બહુ મહત્વ છે. કૃષ્ણ ખુદ પોતે કુરુક્ષેત્ર આવી નામ જપ કર્યા, દાન પુણ્યો કર્યા ગ્રહણના સમયમાં. એક નો મહિમા છે. વૈજ્ઞાનિક રીઝન પણ છે. નેગેટિવ વાયુને દૂર કરવા માટેનું સાધન ઈ છે દર્ભ. દર્ભમાં એવી તાકાત છે કે દાબડો છે ને એ આપણા નેગેટિવ તત્વોને ખેંચી લે છે અને પવિત્ર બનાવે, એટલે દર્ભ મૂકવામાં આવે. પૂજામાં દર્ભનો ઉપયોગ થાય એનું કારણ ઈ છે. મહાશક્તિ છે. અને એ સમયે યશોદામાં પણ ત્યાં આવેલા અને યશોદામાં એ ઉદ્ધવજીને કહ્યું, ઉદ્ધવજી યશોદાજી તમે ચાલો દ્વારિકા આવી જાઓ. યશોદામાં કે મારે નથી આવવું. કેમ? તો કે અમે તો વ્રજમાં જન્મા અને વ્રજમાં જ મરવા. કૃષ્ણ કૃષ્ણ કરતા ઉદ્ધવ પ્રાણ અમારા, પ્રાણ અમારા જાય ઉદ્ધવ જીવ ભલે. જડના જીવડા જડમાં જ જન્મે અને જડમાં હે મરી જાય. જડના જીવડા જડમાં જ જન્મે અને જડમાં હે મરી જાય. કૃષ્ણ કૃષ્ણ કરતા ઉદ્ધવ પ્રાણ અમારા. યશોદામાં કે બસ હવે એક જ ઈચ્છા છે કે કૃષ્ણ કૃષ્ણ કરતા પ્રાણ. જડમાં જીવડા જડમાં જન્મે અને જડમાં હે મરી જાય, એમ અમે વ્રજમાં જન્મા અને વ્રજમાં જ રહેવાના છે. યશોદાજીએ ના પાડી. ત્યારે કૃષ્ણએ કહ્યું, ઉદ્ધવ રહેવા દ્યો, માં નહીં આવે, માને વ્રજ વાલું છે. ત્યારે મળ્યા હતા કુરુક્ષેત્ર. એ પછી ક્યારેય યશોદાજીને કૃષ્ણ મળ્યા નથી. ત્યારબાદ દેવતાઓ ભગવાન પાસે આવ્યા. ભગવાનને કહ્યું, પ્રભુ હવે કેટલી લીલા બાકી છે? ત્યારે ભગવાને કહ્યું, હવે એક જ લીલા છે. કઈ? યદુવંશય. બસ આટલી લીલા પૂરી કરી પ્રભુ વૈકુંઠ પધારશે. આવું દેવતાઓને કહ્યું. દેવતાઓને સાંત્વના મળી. અને આ બાજુ ભગવાને બધા જ યાદવોને કહ્યું કે સંકટ બહુ આવે છે, એટલે આપણે બધા જ પ્રભાસ નામના તીર્થમાં જઈએ અને પ્રભાસ નામના તીર્થમાં જઈ અને ન્યા યજ્ઞ યાગાદી કરી. એટલે બધા જ યાદવો પ્રભાસ નામના તીર્થમાં ગયા અને ન્યા જઈને યજ્ઞ કર્યો. પણ વિનાશ કાલે વિપરીત બુદ્ધિ, જ્યારે વિનાશનો યોગ આવે ને એટલે ન કરવાનું મન થાય. બધા જ યાદવોએ નટ નર્તકી સાથે મદિરા પાન કર્યું અને બધા જ મદિરામાં મદોન્મત્ત થવા લાગ્યા. યુદ્ધ થવા લાગ્યું. હથિયારો ખલાસ થઈ ગયા. એટલે એરકા નામની જે વનસ્પતિ સમુદ્રના કિનારે ઉગી હતી, ઈ તોડી તોડી લડવા લાગી. અંદરો અંદર સર્વનાશ થયો. જ્યાં નાશ થવાનો હોય ને ત્યારે કોઈ બુદ્ધિ આપણી સૂઝતી નથી.
માટે વ્યસનોથી દૂર રહેજો, દુર્ગુણોથી દૂર રહેજો. જીવનની અંદર જીવન સુલભ બનાવવું હોય, શાંતિ પ્રિય બનાવવું હોય અને સરળ બનાવવું હોય તો આવા દુર્ગુણોને ત્યજવા. કહ્યું ને, જાહેરાત કરીને કે કોઈને વ્યસન મુક્તિ કરવી હોય તો એ કરી શકે છે, અને એ વ્યસન જીવન જ્યાંથી જાય તો આપણું જીવન બહુ જ સુલભ બને એમ છે. કારણ કે આપણી માનસ પટલ ઉપર બહુ અસર થાય, આપણા વિચારો ઉપર બહુ અસર થાય. ક્યારેક આપણે જોઈએ ત્યારે આપણને દુઃખ થાય કે આ જીવનની અંદર આપણે કેટલું બધું ભેળફી નાખ્યું છે. વ્યસનમાં, ફેશનમાં જિંદગી આપણી એટલી ધૂળ ધાણી કરી કે આપણે એમાંથી ક્યારેય ઊંચા નથી. માટે ખાસ આવા કોઈ વ્યસનો હોય તો આ કથા મંડપમાં ભાવથી સંકલ્પ લઈ અને આ વ્યસનમાંથી મુક્ત થજો બાપ, કે જેથી કરીને આપણને કાયમી યાદ રહીએ કે અમે કથામાં ગયા હતા અને એમાંથી આ મુક્ત થઈને આવ્યા, તોય જીવન આપણું સફળ થયું. ક્યારેક આમ કેલ્ક્યુલેટર લઈને બેસજો તો ખરા, તમે કેટલું ગણતરી કરો કે દિવસની કદાચ 2 કલાક વ્યસનમાં જાતી હોય, ખાધા પછી તો 2 કલાક દિવસની કરો તો વર્ષની કેટલી કલાકો થઈ, 10 વર્ષની કેટલી કલાકો થઈ, એટલી કલાકો આપણી નાશ થાય. ઈ સિવાય પ્લસ જેટલો ખર્ચ થયો હોય એને કેલ્ક્યુલેટ કરો કે કેટલો ખર્ચ આપણે એમાં નાખી દીધો છે. ઈ જ પૈસો તમારા સંતાનોને સારા સંસ્કારો આપવામાં જો વાપરો હોય તો સંસ્કાર સારા બને ને. ઈ એમ કહે કે મારો બાપ આવો હતો. નાનપણમાં માં છે ને બાળકની ગોદડી બનાવતા, નાનપણમાં માં બાળકની ગોદડી બનાવતા અને ગોદડીમાં બેનની ચૂંદડીનો કટકો લે, પિતાના શર્ટનો કટકો લે, માની સાડીનો કટકો લે અને ઈ દાદીમાં એમ બોલતા જતા કે દીકરા તારા પિતા આવા છે, તારી માં આવી છે, તારી બેન આવી છે ને તું આવો થાજે. આવી ગોદડીમાં જેનો જન્મ થયો હોય ને ઈ સંસ્કારો ભીતરમાં પડ્યા. પાયેથી આપતા જાઓ કે આના માટે મેં આટલું કરી લીધું હોત તો બેડો પાર થઈ જાય. અને આપણે કરતા હોય પછી આપણા છોકરાને કેમ ના પાડીએ? માટે ખાસ ધ્યાન રાખો, આમાંથી દૂર થજો. યદુવંશ ક્ષય આખો વિનાશ થઈ ગયો. વિચાર તો કરો ખાલી, મદિરાથી બધા જ નાશ. કૃષ્ણ અને દાવજી રોકે પણ કોટલાક છેલ્લે તો દાવજી પણ સમુદ્રના કિનારે આવી પદ્માસન વાળી અને પોતાના આત્મા અને પરમાત્મામાં સ્થિર કરી. દાવજીએ રજા લીધી અને પછી ભગવાન ભાલકા નામના તીર્થમાં આવ્યા અને ભાલકા નામના તીર્થમાં આવી અને ત્યાં વિશ્રામ કર્યો. ચરણ ઉપર ચરણ ચડાવી, લલાટ ઉપર હસ્ત મૂકી અને વિશ્રામ કર્યો. ઈ સમયે જરા નામનો પારાધી આવે અને જરા નામના પારાધી આમ તીર ચલાવ્યું, 3 પદ્મ વિંધાઈ ગયા. આવીને જ્યાં જોયું જરાય, અરે પ્રભુ મને ખબર નહીં, આપ છો, ક્ષમા કરજો, મારી ભૂલ થઈ ગઈ. કૃષ્ણ કે તું મને ન મારીશ, પણ ગયા જન્મનું વચન અદા કરી દીધું. ગયા જન્મમાં તું વાલી હતો, મેં તને માર્યો હતો. આ વખતે કોઈનો ભાર ન રાખે, એક-એકના વર્ણના વચનો પૂરા કર્યા. જરા ક્ષમા માગી. ભગવાને દારૂક સારથીને બોલાવ્યો, ભગવાને અર્જુનને બોલાવ્યા અને અર્જુનને કહ્યું, હે અર્જુન, તારે બધા જ યાદવોના અગ્નિ સંસ્કાર કરવાના છે, બધાના શ્રાદ્ધ કરવાના છે અને આજથી 7મે દિવસે સમુદ્ર દ્વારિકા નગરીને બોડી દેશે. જલ સ્થળ બની જાહે ને સ્થળ પાછું જલ બની જાહે. આટલી ભલામણ કૃષ્ણએ અર્જુનને કરી. દારૂક સારથી રથ લઈને આવ્યા. ભગવાન રથ ઉપર બિરાજમાન થયા અને સદેહે વૈકુંઠ ગમન કર્યું. આકાશમાંથી જયકાર. શ્રી દ્વારિકા ધીર